કહેવાય છે કે શ્રદ્ધા મનુષ્યને કદાચ તારે છે, પરંતુ અંધશ્રદ્ધા મનુષ્યને જરૂર ડૂબાડે છે। 21મી સદીમાં અંધશ્રદ્ધા એ આપણી કમનસીબી કહેવાય, પરંતુ ગુજરાતમાંથી ચાશવારે અંધશ્રદ્ધાની ઘટનાઓ જોવા મળે છે। ત્યારે ફરી એકવાર ધર્મના નામે ધતિંગનો થયો છે પર્દાફાશ। અને માલતીબેને જેના ઘર પછવાડે જે ધૂણીને જે 1.5 ફૂટના અંતરે જે શિવલિંગની મૂર્તિ કાઢી છે એ ખરેખર આમ જોઈએ તો ધતિંગ કહેવાય। અને આ લોકોને અંધશ્રદ્ધામાં ભરમાવાની એક એની ખોટી ધતિંગ લીલા છે। ખરેખર તો આવું કાયદાકીય દ્રષ્ટિએ આવું ન કરવું જોઈએ। વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા ધૂણતી આસપાસના લોકોને જમીન ખોદવાનું કહી રહી છે। જમીન ખોદતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું, જે બાદ મહિલા સ્થાનિકોને અહીં મોટું મંદિર બનાવવા કહી રહી છે। મહિલા માલતીબેન અરજણભાઈ ભુવાએ પોતાની 7 વર્ષથી સપનું આવતો હોવાનો દાવો કર્યો અને તે મુજબ ઘરની પાછળના ભાગે સરકારી જમીનની અંદર શિવલિંગ હોવાનો દાવો કરતા છેલ્લા કેટલાય મહિનાથી તેમણે ધૂણવાનું ચાલુ કર્યું। 5 દિવસ પહેલા તેમના ઘરની પાછળના ભાગે મહિલાએ બતાવેલા સ્થળ પર ખોદકામ કરતા માત્ર 1.5 ફૂટ નીચે શિવલિંગ મળી આવ્યું। આ પછી ત્યાં મંદિર બનાવવાની પણ તેમણે વાત કરી હતી અને સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો। જે સમગ્ર ઘટના મુદ્દે વિજ્ઞાન જાથાને ફરિયાદ મળતા તેઓએ અમરેલી તાલુકા પોલીસ સાથે તેમજ અગ્રણીઓને સાથે રાખી ષડયંત્ર રચનારી આ ઢોંગી મહિલાને કાયદાનું ભાન કરાવ્યું। માલતીબેન અરજણભાઈ ભુવા કે જેઓને 7 વર્ષ પહેલા સ્વપ્નમાં આવ્યું કે ભાઈ મહાદેવ મારા વિસ્તારમાં છે એવું સ્વપ્ન આવ્યું। આ બધું વિજ્ઞાન જાથા ડિંડક સમજે છે અને બીજું 6 મહિના પહેલા પોતે ધૂણવાનું ચાલુ કર્યું અને આ ઘટના વખતે પોતાના ઘરની પાછળના ભાગમાં સરકારી જમીનની અંદર આ કૌતુક અને તરકટ બહાર પાડ્યું અને પોતે આદેશ આપ્યો કે આનું મોટું મંદિર કરજો અને આની તમે આમન્યા જાળજો અને બેડો પાર, આવા બધા ઉચ્ચારણો કરી અને ખાસ કરીને બંધારણનું અપમાન, લોકોનામાં ભ્રમ નાખવાનો, ચમત્કારને પ્રોત્સાહન આપવાની આવી વાહિયાત વાત કરી છે। અને આ વાહિયાત વાતની પોતે આજે રૂબરૂ આવતા એને કબૂલાત પણ આપી દીધી છે, માફી પણ માંગી છે, ભ્રમ ફેલા માથી ધૂણવાનું કાયમી બંધની પણ જાહેરાત કરી છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। લોકો સમાજના કસૂરવાર છે। આ પ્રકારના યુવાનોને મુસ્લિમ સમાજ સમજાવવાનો પ્રયાસ કરે। ભરોસો વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં મદ્રેસા અને મસ્જિદ સહિત અન્ય ધાર્મિક સંસ્થાના લોકો પણ યુવાનોને સમજાવશે। બીજી તરફ પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું। સૈયદપુરામાં બીજા દિવસે પોલીસ તૈનાત કરાઈ। વિસ્તારમાં 5000 સીસીટીવી કેમેરાઓથી આરોપીઓની શોધ શરૂ કરાઈ। તોફાની તત્વો પથ્થરમારો કરનારની સીસીટીવી કેમેરાથી ઓળખ કરી કાર્યવાહી થશે। તમામ ગતિવિધિઓ ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। હવે સુરતમાં બુલડોઝરવાળી શરૂ કરાઈ છે। ગેરકાયદે બાંધકામો સામે બુલડોઝર ફેરવાયું। સૈયદપુરા પોલીસ ચોકી નજીક દબાણો હટાવાયા। મહાનગરપાલિકાની કામગીરી સાથે સુરત પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો। પહેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા, બાદમાં બુલડોઝરથી વધારાના સ્ટ્રક્ચર દૂર કરાયા। એસએમસીએ નક્કી કરેલા વિસ્તારમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી। આ તરફ ડીજીપી વિકાસ સહાયે 16મીએ ઈદ મિલાદ અને 17મીએ ગણેશ વિસર્જન સમયે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે। જુઓ આ દ્રશ્યો, રોડ પર જાણે નદી વહેતી હોય તેવું લાગી રહ્યું છે। વગર વરસાદે ગાંધીનગરના ચંદ્રાલા ગામે રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। રોડ પર 3-4 ફૂટ પાણી ભરાતા એક બાજુનો રોડ બંધ થઈ ગયો। રોડ પર પાણીના સામ્રાજ્યના કારણે વાહન ચાલકો પરેશાન થયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા ગાંધીનગરમાં ચંદ્રાલા ગામના લોકોમાં રોષ વ્યાપ્યો। રોષે ભરેલા લોકોએ હાઈવે પર ચક્કાજામ કર્યો। છેલ્લા 3 વર્ષથી ચંદ્રાલા હાઈવે પર પાણી ભરાવાની સ્થાનિકોની ફરિયાદ છે। નેશનલ હાઈવે ઓથોરિટીને પણ સ્થાનિકોને અનેક રજૂઆત કરી હોવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો। ચક્કાજામના કારણે હાઈવે 4 થી 5 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો હતો। અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર પાસે હાઈવે પર ગ્રામજનોએ ચક્કાજામ કર્યો। અરવલ્લી સાબરકાંઠાને જોડતા હાઈવે પર ગ્રામ લોકોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। રોડનું કામકાજ બંધ હોવાથી રોડ પર મસમોટા ખાડા પડ્યા। ખાડાના કારણે સ્થાનિકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। હાઈવે ઓથોરિટીની કામગીરી સામે લોકોએ વિરોધ દર્શાવ્યો। મોડાસા રાજેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર ચક્કાજામ કરી સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કર્યો। 2 કલાકથી જામ હાઈવેને ખુલ્લો કરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી લોકોએ રોડ પર પથ્થરમારો, ટાયર, લાકડા મૂકી જામ કરતા 5 કિલોમીટર સુધીના વાહનોના થપ્પા લાગ્યા। લોકોને કલાકો સુધી પોતાના વાહનમાં પુરાઈ રહેવું પડ્યું। આ અંગે ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર સ્થળ પર આવે તેવી માંગણી કરી।
ગટરની સમસ્યાથી ત્રસ્ત લોકોએ ભુજ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો. ભુજ નગરપાલિકા ઓફિસે મોટી સંખ્યામાં લોકોએ પહોંચીને બાનમાં લીધી. મહિલાઓ સહિતના લોકોએ હલ્લાબોલ કરી. અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા લોકો રોષે ભરાયા. ગુસ્સો એવો ફૂટ્યો કે પાલિકામાં પહોંચી રોષે ભરેલા લોકોએ પાલિકાની અંદર તોડફોડ કરી. ઓફિસને તાળાબંધી કરી, નારેબાજી કરી. ઓફિસનો ઘેરાવો કરતા ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનો પરસેવો છૂટી ગયો. લોકોનો આક્રોશ જોઈને કર્મીઓ ડરી ગયા હતા. હોબાળો વધતા કર્મચારીઓ ઓફિસ છોડીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. વડોદરા શહેરમાં પૂર બાદ હજી પણ વન વિભાગ અને વિવિધ સંસ્થાઓને મગરોના રેસ્ક્યુ માટે સતત કોલ આવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં વડોદરામાંથી 50થી વધુ મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સોમવારે વડોદરાના નવલખી મેદાનમાંથી 5 ફૂટના મગરને વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો. વડોદરા શહેરના નવલખી મેદાનમાં MGVCLની કામગીરી કરી હતી. આ દરમિયાન ત્યાં મગર ચડી આવ્યો, જેથી કામગીરી કરવામાં અડચણ ઊભી થઈ. નાસભાગ મચી ગઈ. મગરના હુમલાથી બચવા વીજકર્મીઓએ થાંભલે ચડી ગયા. સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ 5 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું. તો ઉપલેટાની મોજ નદીમાં દેખાયો મગર. સ્મશાન પાસે નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય છવાયો. મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી. આ દ્રશ્યો કોઈ તળાવ ના લાગશે, પરંતુ આ કોઈ તળાવ નહીં પરંતુ રણ છે. સફેદ રણમાં પાણીની રેલમછેલ થઈ. કચ્છમાં ભારે વરસાદ પડ્યાને એક અઠવાડિયું થઈ ગયું, પરંતુ કચ્છના સફેદ રણમાં એક અઠવાડિયા બાદ પણ પાણી ઓછું. ઉપરવાસમાંથી પાણીની આવક થતા પાનમ ડેમના દરવાજા ખોલાયા. 42,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. શહેજાદ ખાન પઠાણ ફરી બન્યા AMCમાં નેતા. વિપક્ષ કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ના કર્યું મતદાન. સુરેન્દ્રનગરમાં તસ્કરો બન્યા બેફામ. 2 મકાનમાંથી 5.75 લાખથી વધુની ચોરી. CCTVમાં તસ્કરો કેદ. અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. શાહીબાગ હોમગાર્ડ જવાન સામે ધારીઓ લઈને ફરતા શખ્સનો વિડીયો વાયરલ. પોલીસે યુવકની કરી ધરપકડ. અમદાવાદના વેજલપુરમાં સ્કૂલ રિક્ષા ચાલકો બેફામ બન્યા. ક્ષમતા કરતા વધારે બાળકોને રિક્ષામાં બેસાડ્યાનો વિડીયો વાયરલ. બાળકોના જીવને જોખમમાં મૂકતા રિક્ષા ચાલકો સામે ક્યારે થશે કાર્યવાહી? અકસ્માતના અનેક બનાવ છતાં તંત્ર નિંદ્રાધીન. સુરતના પીપલોદ 4 રસ્તા પર BRTS રૂટ પર રોંગ સાઈડમાં એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં આવી જતા સિટી બસ ચાલકને બસ રિવર્સ લેવી પડી. બસ ચાલકે 500 થી 700 મીટર રિવર્સમાં બસ ચલાવ્યાનો વિડીયો વાયરલ. બોટાદના ગઢડાના ઢસામાં ચેઇન સ્નેચિંગની ઘટના. 2 મહિલાઓના ગળામાંથી બાઇક સવાર ચેઇન સ્નેચિંગ કરી ફરાર. પોલીસે CCTV ફૂટેજના આધારે હાથ ધરી તપાસ.